અમદાવાદ ખાતે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ભરૂચના સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોએ આ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરવા સાથે ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસ કાર્યકરો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જો મૃત્યુ પામ્યા છે તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી અમે આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। એમના દિવંગત આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ। ઓમ શાંતિ। સાથે સાથે જે લોકો ઇન્જર્ડ થયેલા છે, હોસ્ટેલમાં સ્ટુડન્ટો, ડૉક્ટરો, આજુબાજુના જે લોકો, એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એવી આ તબક્કે પરમકુમાર પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ। આ જે આફત આજે આવી પડેલી છે તેને સહન કરવાની પરમાત્મા કુદરત એમના પરિવારને શક્તિ આપે અને આજે અમે કોંગ્રેસ પરિવાર તમામ પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને શાંતિ મળે। આજે અમે તમામ પરિવારો સાથે ભરૂચ જિલ્લામાં જે લોકો આજે ભરૂચ જિલ્લામાં બી મુસાફરો સવાર હતા, એમની ભરૂચ શહેરમાં જે લોકો રહે છે, જંબુસરમાં અમારા એક્સ MLA મુલાકાત લઈ આવ્યા છે। અમે આજે બધા પરિવારો સાથે લઈ એમના ઘરના પરિવારજનોને દુઃખમાં સહભાગી થવા અમે તમામ પરિવારજનો અમને એમના ઘરે પણ જઈ રહેલા છીએ। ત્યારે તમામ પરિવારજનોને આત્માને શાંતિ મળે, સદગતિ મળે એ ફરી એકવાર તમામ આગેવાનો મળી અમે પ્રાર્થના કરીએ છીએ।